દોસ્તો, અત્યારે પોલીસ ભરતી માટે મોટા સમાચાર આવ્યા છે. એ તમે વાત તો સાંભળી જશે. એટલે કે આ ઘણા બધા એમ કે છે ખાલી જુમલા છે, આપણે જે સરકારને કહેવી છે ને તેવી રીતે. તો દોસ્તો, આ સાચું છે કે ખોટું તે આપણે પહેલાં જાણીએ તો પહેલાં આપણે શું માહિતી બહાર આવી છે તે આપણે પહેલાં જાણી લેવી અને પછી આપણે આગળ વિચારીએ કે આપણે શું કરવાનું છે. તો દોસ્તો, આ બ્રેકિંગ ન્યૂઝ છે, TV13 છે લગભગ, એનું આપણે સ્ક્રીનશોટ પાડ્યો છે, તેમને આપણે ક્રેડિટ પણ આપી દઈશું. તો પોલીસ ભરતી માટે આવ્યા સારા સમાચાર. રાજ્યમાં પોલીસ ભરતી માટે આવ્યા સૌથી મોટા સમાચાર. 14,000 પોલીસમેનની ભરતીની ટૂંક જ સમયમાં થશે જાહેરાત. પોલીસ ભરતી બોર્ડને કાર્યવાહી કરવા સૂચન. રાજ્ય સરકારે ભરતીની કાર્યવાહી કરવા આપી તાકીદ. કોન્સ્ટેબલ PSIનું પરિણામ પેન્ડિંગ હોવા છતાં ભરતીની જાહેરાત થશે. દોસ્તો, એક આ વાત ખાસ નોટ કરવા જેવી છે. કોન્સ્ટેબલ PSIનું ભરતીનું હજી રિઝલ્ટ જ નથી આવ્યું અને માહિતી બહાર આવે છે કે રિઝલ્ટ નથી આવ્યું છતાં આપણે ભરતી કરીશું તેવી માહિતી બહાર આવે છે. અને બીજી માહિતી એ પણ આવે છે કે 750 PSIની પણ ભરતીની જાહેરાત થશે. તો પોલીસ ભરતીમાં થવા ઈચ્છુક યુવાનો માટે સારા સમાચાર કહી શકીએ છીએ. તો દોસ્તો, આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે આપણે દોસ્તો ટૂંકમાં સાચું છે કે ખોટું તમને ખબર છે. ભરતી આવવાની ફાઇનલ છે, આજ આવે કે કાલ ભરતી તો આવવાની જ છે. તો દોસ્તો, પહેલાં તો જો બીજો એક આ પણ બધા વિદ્યાર્થીઓને કહેવાય છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે શારીરિક લાયકાતની પરીક્ષા. એટલે કે 2026ની શરૂઆતમાં જ શું શારીરિક લાયકાત લઈ શકે? તો દોસ્તો, આમ કહેવા જઈએ તો સરકાર છે, સરકાર ગમે તે કરી શકે. કેમ કે દોસ્તો, ચૂંટણીનું રિઝલ્ટ મહિનાની અંદર બધું જ કરાવી શકતું હોય. આખા ગુજરાત, આખા ટૂંકમાં બધા જ હમણાં જ બિહારની ચૂંટણી જઈ 1.5 મહિનામાં બધી ચૂંટણી જો આખા બિહાર રાજ્યની કરાવી શકતું હોય તો આ 12-13 હજારની ભરતી કેમ ના કરાવી શકે? એટલે કરાવી શકે છે, એવું નથી કે ના જ કરાવી શકે, પણ કરાવી શકે છે. અને એક આપણે જો રાજાણી સાહેબ પણ ટ્વીટ કરી છે તે પણ વાંચી લેવી અને પછી આપણે શું કરવાનું છે તે તમને સૂચન આપી દઉં છું. પેલા ટ્વીટ પણ આપણે વાંચી લઈએ. દોસ્તો, આ પત્રકાર રાજાણી સાહેબની એટલે કે દીપક રાજાણી સાહેબની ટ્વીટ છે તે આપણે વાંચી લઈ અને મારે ખ્યાલથી તમે વાંચી જ લીધી છે, છતાં આપણે વાંચી લઈએ. પોલીસ ભરતી માટે આવ્યા સૌથી મોટા સમાચાર. 14,000 પોલીસમેનની ભરતીની ટૂંક જ સમયમાં થશે જાહેરાત. પોલીસ ભરતી બોર્ડને કાર્યવાહી કરવા સૂચના. રાજ્ય સરકારે ભરતીની કાર્યવાહી શરૂ કરવા આપી તાકીદ. કોન્સ્ટેબલ અને PSIનું પરિણામ પેન્ડિંગ હોવા છતાં ભરતીની થશે જાહેરાત. 650 PSIની પણ ભરતીની થશે જાહેરાત. પોલીસ ભરતીમાં થવા ઈચ્છુક યુવાનો માટે સારા સમાચાર. બહુ જલ્દી થઈ શકે છે સત્તાવાર જાહેરાત. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે શારીરિક લાયકાતની પરીક્ષા. તો દોસ્તો, આ ટ્વીટ ઉપરથી આપણે આગળ જે વાંચ્યું તે જ છે. ટ્વીટ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે જાન્યુઆરી ફેબ્રુઆરી 2027ની પણ હોઈ શકે. પણ દોસ્તો, આમ અત્યારે જે સમાચાર એમ કહી રહ્યું છે કે 2026ના જાન્યુઆરી ફેબ્રુઆરીની વાત થઈ રહી છે. 2026ની જાન્યુઆરી ફેબ્રુઆરીની વાત થઈ રહી છે. પણ આમ જોવા જઈએ ને તો 2027માં આવી શકે, જો અત્યારે લગી જોયું ને. પણ દોસ્તો, 27નું વાત જ નથી, ટૂંક જ સમયમાં કહે છે. એટલે કે 4 થી 5 મહિનાની અંદર જ ભરતી શરૂ થવાની શક્યતા દર્શાવે છે. આ ટ્વીટ અને સમાચાર શક્યતા દર્શાવે છે. શક્યતા એટલે કે હવે જાહેરાત થશે ત્યારે તમને ખબર પડશે. પણ દોસ્તો, આ બધી વાતો જવા દો. આપણે હવે શું કરવાનું છે પહેલાં તમે વાત કરો. એ વાતને યાદ રાખો કે જો દોસ્તો, ભરતી આજ આવે કે કાલ આવે, શું તમે તૈયાર છો? ચલો, રીડિંગ પણ કરતા હશો, તૈયારી કરતા હોય, રીડિંગ કરતા હોય, પણ દોડ વસ્તુ એવી છે દોસ્તો, તમે 3 થી 4 દિવસ પણ જો બંધ કરી નાખો ને તો તમારે ઘણી બધી તકલીફ પડતી હોય છે. એટલે દોડ માટે પણ શું તમે તૈયાર છો? દોડ માટે તમે તૈયાર ના હોય તો તમે દોડ ચાલુ કરી દો. દોસ્તો, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ગમે ત્યારે ભરતી આવે, દોડ તો આપણી તૈયાર હોવી જોઈએ ને. અને આમ તો અત્યારે શિયાળો છે, શિયાળામાં તમે દોડ ના કરો તો ક્યારે કરશો? એટલે દોડ તમે તૈયાર કરી નાખો અને અત્યારે ભાર મૂકીને તૈયારી ચાલુ કરી દો. કેમ કે દોસ્તો, ભરતી કરવાની ફાઇનલ છે. હાઈકોર્ટની પણ સતત ટકોર રહેલી છે ભરતી બોર્ડને કે તમે જલ્દી ભરતી પૂરી કરો અને બીજી નવી ભરતી પણ શરૂઆત કરી દો અને ટૂંક સમયમાં જાહેરાત કરી દો. અને દોસ્તો, જો જે દોસ્તને હજી દોડ જ નથી થતી તે દોસ્તો માટે આપણે આયોજન મસ્ત કર્યું છે. આપણે 90 દિવસનો ચેલેન્જ આપ્યો છે અને એ 0થી ચાલુ થાય છે. દોસ્તો, ગમે એટલો તમારે સમય આવતો હોય, તમે આ ચેલેન્જ પૂરો કરશો એટલે તમારે 100% ને દોસ્તો 1000% ગેરંટી સાથે તમારે દોડ પૂરી થઈ જશે. આ દોસ્તો 0થી આપણે દોડ ચાલુ કરી છે. આ વિડીયો તમને હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે જોઈ શકશો, અથવા ઉપર તમને ટેગલાઇનમાં પણ બતાતો હોય છે. એટલે આ વિડીયો ખાસ જોઈ લેજો, તમારી માટે છે. અને આયોજન છે એટલે કે ટાઈમ ટેબલ છે દોસ્તો. આ ટાઈમ ટેબલ તમારે ફોલો કરવાનું છે. જે દોસ્તને ગમે એટલો વજન હોય, ટૂંકમાં તમારે 5 કિલોમીટર 25 મિનિટની અંદર પૂરું કરવું હોય તો તમારે આ ટાઈમ ટેબલ ફોલો કરવાનું છે. અને 0થી ચાલુ કર્યું છે સાવ. તમે ભલે અત્યારે એક જ રાઉન્ડ મારતા હોય, 1 રાઉન્ડ મારતા હોય કે 2 રાઉન્ડ મારતા હોય, તમારે
આ ટાઈમ ટેબલ ફોલો કરવાનું છે અને રોજનું રોજ કરવાનું છે અને અમુક વસ્તુ તમારે ફોલો કરવાની રહેશે. બહારનો ખોરાક બંધ કરવો પડશે. જો તમારે દોસ્તો વધુ વજન હોય તો બહારનો ખોરાક પણ અત્યારે બંધ કરી દેવો પડશે. તો ચાલો દોસ્તો, આપણે વધારે વાત નથી કરવી. ટૂંકમાં તમારે જો આ 5 કિલોમીટર રનિંગ તમારે સમય છે 3 મહિનાની અંદર જ પૂરું કરવું હોય તો તમે આ ટાઈમ ટેબલ ફોલો કરી શકો છો. અને બીજી વાત રહી, આપણે દોસ્તો આ ટાઈમ ટેબલનું આપણે 51 દિવસ પૂરા કરી નાખ્યા છે. એટલે કે દોસ્તો આપણે ટાઈમ ટેબલ ફોલો કરી છે રોજ લાઈવ આવીને. તમે લાઈવમાં જોઈ શકો છો મને. સાંજે રોજ 5થી તે 5:30ની અંદર આપણે લાઈવ આવીએ છીએ. મોસ્ટ ઓફ આપણે 5 વાગે જ લાઈવ આવી જઈએ છીએ, પણ ક્યારેક 10 મિનિટ અથવા 15 મિનિટ મોડું થઈ જતું હોય છે, પણ 5 વાગે લાઈવ આવી છે અને આપણે રોજનો રોજ ટાર્ગેટ પૂરો કરીએ છીએ. તમે આ બધા વિડીયો જોઈ શકો છો. આપણે લાઈવ આવેલા છીએ 51 દિવસ સુધી. આપણે 0થી ચાલુ કર્યું હતું ને આપણે અત્યારે 16.5 મિનિટ સુધી પહોંચી ગયા છીએ. અને દોસ્તો 90 દિવસ પૂરા થતાં આપણે 25 મિનિટની અંદર 5 કિલોમીટર દોડ પણ પૂરી કરી નાખશું. એટલે કે દોસ્તો રોજ લાઈવ આવીને તમારી કંઈ પણ માહિતી હોય, તમને માહિતી જોતી હોય તે આપણે માહિતી પણ આપીએ છીએ. તો ચાલો દોસ્તો, હવે જો પહેલી વાત હતી કે દોસ્તો મેં તમને આગળ પણ વિડીયોમાં જણાવી દીધું, વિડીયો આપણે બહુ લાંબો નથી કરવો, પણ ખાસ સૂચના તમને કે ભરતી તો વધીને દોસ્તો મોડી આવે ને મોડી, મને તો હવે મોડી લાગતું નહીં દોસ્તો. કોઈ પણ વ્યક્તિ કે પત્રકાર ખોટી માહિતી આપવાની ગણતરી ન હોય એમની, પણ ક્યારેક સરકારી કામ છે વહેલું મોડું થઈ જતું હોય છે. પણ અત્યારે આપને ખબર છે ને કે હાઈકોર્ટ જલ્દી બધું પૂરું કરવા માંગે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન જ એ છે કે હજી લાસ્ટ ભરતીનું પરિણામ જ જાહેર નથી કર્યું તો બીજી ભરતી કેવી રીતે જાહેર કરી શકે. તો દોસ્તો પરિણામ જાહેર થવામાં ટૂંક સમયની વાર છે. ટૂંકમાં હવે 20-25 દિવસ અથવા કાલ પણ આપણે વિડીયો અત્યારે બનાવી છીએ, કાલ પણ જાહેર કરી નાખે પીએસઆઈ અથવા કોન્સ્ટેબલનું. ટૂંકમાં દોસ્તો જો પીએસઆઈ કોન્સ્ટેબલનું રિઝલ્ટ જેવું જાહેર કરશે ને તેવી ભરતી જાહેર કરી નાખે. 11મા મહિનાના એન્ડમાં અથવા તો 12મા મહિનાના શરૂઆતમાં જો પીએસઆઈનું કોન્સ્ટેબલનું રિઝલ્ટ આપી દીધું તો દોસ્તો પહેલા મહિનામાં નવી ભરતી જાહેરાત કરી શકે દોસ્તો. આ સરકાર છે, ફોર્મ ભરાઈ શકે, પણ આ જેટલું જ આપણે વિચારીએ છીએ ને એટલું સહેલું નથી, પણ કરી શકે છે. આપણે એ બધી વાતને જવા દો. આપણે રનિંગ અત્યારે તૈયાર રાખવું જોઈએ અને રીડિંગ પણ રાખવું જોઈએ. ભરતી આવે ત્યારે આવે. આ સરકાર છે, ગમે ત્યારે બધું કરાવી શકે છે. 15-20 દિવસમાં ફોર્મ ભરાવીને દોડાવી પણ શકે છે. તો ચાલો દોસ્તો, બીજી જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે કમેન્ટ, એટલે કે તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં જણાવજો, તમને આન્સર જરૂર આપીશ. 2 જ કલાકની અંદર આન્સર આપી દઈશ. અને તમારે રોજ 5 કિલોમીટર લાઈવ રનિંગનો ચેલેન્જ જોવો હોય આપણો લાઈવ, તો તમે લાઈવમાં જોડાઈ શકો છો. લાઈવ તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમને લાઈવ પણ તમને જવાબ આપી દઈશ. તો ચાલો દોસ્તો, ખાસ યાદ રાખજો, ભરતી આજ આવે કે કાલ આવે, આપણે દોડવાનું છે અને બીજા નંબરે તૈયારી પણ કરવાની છે. અને દોસ્તો સાથે સાથે તૈયારી કરી તો નકરી કોન્સ્ટેબલની થોડી કરશું આપણે, સાથે સાથે બીજી પણ ભરતી આપણે આવવાની છે. સીસી છે, તલાટી છે, જુનિયર ક્લાર્ક છે. બધમાં દોસ્તો ગમે તે ભરતી આવે તે બધી જ ભરતીના આપણે ફોર્મ ભરીને પરીક્ષા દેવા જવાનું છે અને અનુભવ પણ લેવાનો છે. પહેલાં દોસ્તો આપણે દોડ પાસ કરવાની હોય છે, એટલે દોડ ઉપર અત્યારે ફોકસ કરાય. જો તમારે દોસ્તો દોડ આરામથી થઈ જતી હોય ને અત્યારે, એટલે પછી રીડિંગમાં વધુ આપણે ધ્યાન દઈ શકશું. ટૂંકમાં દોસ્તો આપણે વધુ વિડીયો હવે લાંબો નથી કરવો. આપણે વિડીયો હવે સમાપ્ત કરવા જઈ રહ્યા છીએ. તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં જણાવજો. 2 જ કલાકની અંદર તમને જવાબ આપી દઈશ. અને ખાસ દોસ્તો ભરતી આજ આવે કે કાલ આવે, આપણે તૈયારીમાં રહેવું જોઈએ. ગમે ત્યારે અત્યારે પહેલાં બીજા મહિનામાં દોડાવે તો પણ આપણે તૈયાર રહેવું જોઈએ. તો ચાલો દોસ્તો, કંઈ પણ બીજો પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવજો, તમને જવાબ જરૂર મળશે. જય હિન્દ, જય ભારત.